રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈ ખાતે નશાના કારોબારને બંધ કરાવવા તેમજ દારૂ જેવા નશાકારક ધંધાઓ પર પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ સાથે ડભોઈ કોંગ્રેસ સમિતિ દ્વારા જશપાલસિંહ પડિયાર જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં ડભોઈ પીઆઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થાય, નશાના કારોબાર ઉપર રોક લાગે તેવી માંગ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી રહી હોય, જે અનુસંધાને આજે પ્રદેશમાંથી મળેલ સૂચના અન્વયે ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ડભોઈ પીઆઈ કે.જે. ઝાલાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ગુજરાતમાં ગેરકાયદેસર દારૂનું વેચાણ ઉપર રોક લગાવવામાં આવે, સાથે સાથે ડભોઈ વિસ્તારમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં આવે અને ગુજરાતમાં ડ્રગ્સ જેવા કારોબાર ઉપર કડક એક્શન પાલિકા દ્વારા લેવામાં આવે તેવી માંગ સાથે ડભોઈ પીઆઈને આવેદનપત્ર અપાયું. આ પ્રસંગે ડભોઈ કોંગ્રેસ સમિતિના તાલુકા પ્રમુખ સુધીર બારોટ, શહેર પ્રમુખ સતીશ રાવલ, કોર્પોરેટર સુભાષભાઈ ભુજવાણી, અજય રાઠવા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પડિયારની આગેવાનીમાં કરવામાં આવ્યો. ગુજરાતમાં જે રીતે એ દરિયાઈ માર્ગો થકી હોય કે પછી રોડ રસ્તાના માધ્યમથી હોય, ગુજરાતની સરહદોને ચીરીને જે પ્રકારે ગુજરાતમાં દારૂનો વેપલો કરવામાં આવે છે, જે પ્રકારે ગુજરાતમાં ડ્રગ્સ વારંવાર ઘુસાડવામાં આવે છે, અંદાજે લગભગ છેલ્લા 5 વર્ષમાં જોઈએ તો 93,000 કરતાં પણ વધારે ડ્રગ્સ ગુજરાતની સરહદો પરથી પકડવામાં આવ્યું છે. તેવી રીતે 22,000 કરતાં પણ પ્રવાહી જે છે એ પણ પકડવામાં આવ્યું છે. એનો મતલબ એ થાય છે કે ઘણી બધી માત્રામાં ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે અને કંઈક અંશે થોડા ઘણા જે કેસો બને છે, પરંતુ એની સામે ઘણી બધી મોટી માત્રામાં દારૂ અને ડ્રગ્સ ગુજરાતમાં આવે છે. તો ખાસ કરીને ગુજરાતમાં આ મહાત્મા ગાંધીજીની વિચારધારાવાળું આ ગુજરાત, અને ખાસ કરીને એમાં જે દારૂબંધીનો જે કડક પડે જે અમલ થવો જોઈએ એ કંઈક ને કંઈક રીતે હાલના 40 વર્ષથી જે શાસનમાં બેઠેલા લોકો છે એમની કંઈક ને કંઈક નજરના લીધે રાજ્યમાં કડકપણે દારૂ અને ડ્રગ્સની કડકપણે અમલ થતો નથી, જેના કારણે આ રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહી છે. બહેનોએ પોતાના ભાઈઓ પણ ગુમાયા છે આ ડ્રગ્સ અને દારૂના દૂષણના કારણે. જેથી કરીને અમે આજે અહીંયા વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપીને રાજ્યમાં જે વડા છે એના સુધી અમારી વાત પહોંચે અને રાજ્યમાંથી આ દારૂ અને ડ્રગ્સની જે બદીઓ છે એ દૂર થાય. અને ખાસ કરીને જે વાત અહીંયા કરવામાં આવે છે કે મંદિરની આસપાસ પણ આવા દારૂ અને ડ્રગ્સના વેપલા થાય છે, તો ખાસ કરીને હિન્દુઓની આસ્થાનું પ્રતીક છે. તો મહેરબાની કરીને જો આવા બધા વિસ્તારોમાં જો આવા કાર્ય થતા હોય તો એની સામે જાગૃત નાગરિકો પણ આગળ આવે અને જનતા રેડ કરે, એવી આપના માધ્યમથી મારી અપીલ છે.